વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.6ના કેટલાક એક્ઝામ્પલ જોઈ ગયા. હવેથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 11, ઇન્ટિગ્રેશન એક્સ ઇન્ટુ કોસ ઇન્વર્સ એક્સ અપોન સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. તો આનું સંકલન મેળવો. તો એના માટે આપણે ગણતરી કરીએ કે આપણે જોઈ શકીએ છીએ કે કોસ ઇન્વર્સ એક્સ અને એનું વિકલન તો એની સાથે ગુણાયેલું માટે તો અહીં સૌ પ્રથમ આદેશના નિયમનો ઉપયોગ કરીશું. તો અહીં તો ઇન્ટિગ્રેશન એક્સ ઇન્ટુ કોસ ઇન્વર્સ એક્સ અપોન સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ. તો અહીં કોસ ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ ટી આદેશ લેતા અને જો તો કોસ ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ ટી આદેશ લઈએ તો ઇમ્પ્લાઇઝ -1 અપોન સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ અને ઇક્વલ ટુ ડીટી મળે અને ઇમ્પ્લાઇઝ ડીએક્સ અપોન સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર અને ઇક્વલ ટુ માઇનસ ડીટી. માટે આઈ ઇક્વલ ટુ તો હવે તો આના આદેશ તરીકે લઈએ તો આઈ ઇક્વલ ટુ તો આપેલું સંકલન એને આપણે આઈ વડે દર્શાવીએ તો આઈ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન માઇનસ ડીટી. ત્યારબાદ એક્સની કિંમત લખો તો કોસ ઇન્વર્સ એક્સ બરાબર ટી આદેશ લેતા એક્સ ઇક્વલ ટુ તો કોસ ટી થાય અને માટે તો કોસ ટી ઇન્ટુ કોસ ઇન્વર્સ એક્સ એટલે કે ટી તો ટી ઇન્ટુ કોસ ટી અને ડીટી ચિહ્ન માઇનસ 12 લઈ લીધું. તો આપેલા તો સંકલનનું આવું સ્વરૂપ મળે એટલે કે ડીએક્સ અપોન સ્ક્વેર રૂટ તો એને આપણે કિંમત લખી દીધી માઇનસ ડીટી. એક્સ અને કોસ ઇન્વર્સ એક્સ એ બેની પણ કિંમત લખી દીધી તો નવું સ્વરૂપ આપણને આ મળે અને ઇક્વલ ટુ તો ફરી તો બે વિધેયનો ગુણાકાર છે તો સંકલન માટે ખંડસ્થ સંકલનના નિયમનો ઉપયોગ કરો. તો LIATE અનુસાર યુ તરીકે ટી અને વી તરીકે કોસ ટી લો તો માઇનસ યુ એટલે કે ટી ઇન્ટુ ઇન્ટિગ્રેશન કોસ ઇન્વર્સ ટી ડીટી માઇનસ ઇન્ટિગ્રેશન 1 ઇન્ટુ કારણ કે ડી અપોન ડીટી તો ટી એટલે કે 1 ઇન્ટુ ઇન્ટિગ્રેશન કોસ ઇન્વર્સ ટી અહીંયા તો કોસ ટી ઇન્ટિગ્રેશન કોસ ટી લખવાનું કોસ ઇન્વર્સ નહીં તો ઇન્ટિગ્રેશન કોસ ટી ડીટી ઓલ ઓફ તો ડીટી અને ઇક્વલ ટુ માઇનસ ટી ઇન્ટુ ઇન્ટિગ્રેશન કોસ ટી તો સાઇન ટી તો ટી ઇન્ટુ સાઇન ટી માઇનસ ઇન્ટિગ્રેશન કોસ ટી એટલે કે તો સાઇન ટી તો ઇન્ટિગ્રેશન સાઇન ટી ડીટી અને ઇક્વલ ટુ માઇનસ ટી સાઇન ટી ઇન્ટિગ્રેશન સાઇન ટી એટલે કે માઇનસ કોસ ટી તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ને માઇનસ તો ફરી ચિહ્ન લાગુ પડે તો માઇનસ મળે તો માઇનસ કોસ ટી પ્લસ સી. તો આ માગેલું સંકલન થાય પણ ફરી એને એક્સ સ્વરૂપમાં લખવું પડે તો એક્સ સ્વરૂપમાં લખીએ ત્યારે તો સાઇન ટી ઇક્વલ ટુ તો એક્સ ઇક્વલ ટુ કોસ ટી અને કોસ ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ ટી. તો પરંતુ તો અહીંયા આપણે લખી શકીએ પરંતુ તો કોસ ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ ટી ઇમ્પ્લાઇઝ એક્સ ઇક્વલ ટુ કોસ ટી અને એક્સ ઇક્વલ ટુ કોસ ટી તો માટે સાઇન ટી ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ 1 માઇનસ કોસ સ્ક્વેર ટી ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. તો સાઇન ટીની કિંમત ટીની કિંમત તો ટીની કિંમત અને કોસ ટીની કિંમત તો સૂત્રમાં લેતા તો માટે આઈ ઇક્વલ ટુ
માઇનસ સાઇન ટી એટલે કે તો માઇનસ સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ ટી એટલે કે કોસ ઇનવર્સ એક્સ માઇનસ કોસ ટી એટલે કે તો માઇનસ એક્સ પ્લસ સી. તો આ માગેલું સંકલન એટલે કે મૂળ સ્વરૂપમાં એટલે કે જે સ્વરૂપમાં આપણને રકમ આપેલી હોય જે ચલમાં તે મૂળ ચલમાં આપણે નિરૂપણ મેળવવું પડે. તો એ નિરૂપણ મેળવી દો તો એ માગેલું સંકલન. હવેથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર તો 13. 13 નંબરનો એક્ઝામ્પલ જુઓ. tan ઇનવર્સ એક્સ ઇન્ટિગ્રેશન tan ઇનવર્સ એક્સ ડીએક્સ. આન્સર ઇન્ટિગ્રેશન tan ઇનવર્સ એક્સ ઇન્ટુ 1 ડીએક્સ. આપણે અગાઉ જોઈ ગયા કે જ્યારે તો બે નિયમ આપણે જોઈ ગયા હતા કે જ્યારે બે વિધેયનું તો ખંડસ્થ સંકલનથી તો સંકલન કરીએ ત્યારે LIATE નિયમ અનુસાર યુની પસંદગી કરો. પણ બેથી વધુ વિધેય હોય તો અહીંયા બે વિધેયનો ગુણાકાર અને તો છેદમાં એક સ્વરૂપ છે ભાગાકાર સ્વરૂપ. ત્યારે કોઈ આદેશ દ્વારા જો એને બે વિધેયના ગુણાકાર સ્વરૂપમાં દર્શાવી શકાતું તો ખંડસ્થ સંકલનના નિયમનો ઉપયોગ કરી શકાય. એટલે કે આદેશના નિયમના ઉપયોગ દ્વારા એનું ખંડસ્થ સંકલન રીતે સંકલન કરી શકાય એવું સ્વરૂપ મળે. પરંતુ જ્યારે એક જ વિધેય હોય ત્યારે તો આપેલ વિધેયને યુ તરીકે લો અને 1ને વી તરીકે લો અને ત્યારબાદ ખંડસ્થ સંકલનના નિયમનો ઉપયોગ કરો. તો યુ એટલે કે tan ઇનવર્સ એક્સ ઇન્ટુ ઇન્ટિગ્રેશન 1 dx માઇનસ ઇન્ટિગ્રેશન d/dx tan ઇનવર્સ એક્સ ઇન્ટુ ઇન્ટિગ્રેશન 1 dx હોલ ઓફ તો dx અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1 dx એટલે કે એક્સ તો એક્સ ઇન્ટુ tan ઇનવર્સ એક્સ માઇનસ d/dx tan ઇનવર્સ એક્સ એટલે કે તો 1/1 પ્લસ એક્સ સ્ક્વેર અને ઇન્ટિગ્રેશન 1 dx તો x/1 પ્લસ એક્સ સ્ક્વેર તો dx. તો આવું સ્વરૂપ મળે અને ઇક્વલ ટુ તો એક્સ ઇન્ટુ tan ઇનવર્સ એક્સ. ફરી અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 1 પ્લસ એક્સ સ્ક્વેર એનું વિકલન કરીએ તો 2x મળે. તો આ પદને 2 વડે ગુણતા 2 વડે ભાગતા તો -1/2 ઇન્ટિગ્રેશન 2x એટલે કે d/dx 1 પ્લસ એક્સ સ્ક્વેર અને છેદમાં પણ 1 પ્લસ એક્સ સ્ક્વેર dx મળે. તો આવું સ્વરૂપ મળે ને આવું સ્વરૂપ મળે તેનું સંકલન આપણે જાણીએ છીએ એક્સ ઇન્ટુ તો tan ઇનવર્સ એક્સ -1/2 તો ઇન્ટિગ્રેશન f'(x/fx) ઇક્વલ ટુ તો log માનાંક fx એટલે કે log 1 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ સી એ માગેલું સંકલન. તો એક જ વિધેયનું સંકલન જ્યારે મેળવવાનું હોય એ સાઇન ઇનવર્સ હોય tan ઇનવર્સ હોય કે ક્યારેક લઘુગણકી વિધેય હોય log x તો એનું સંકલન આ રીતે મેળવી શકાય. હવે એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 15. તો 15 નંબરનો એક્ઝામ્પલ આપણે જોઈએ. તો ઇન્ટિગ્રેશન x² + 1 ઇન્ટુ log x dx. તો આન્સર ઇન્ટિગ્રેશન x² + 1 ઇન્ટુ log x dx. તો લઘુગણકી વિધેય હોય તો LIATE નિયમ અનુસાર તો u બરાબર log x અને v ઇક્વલ ટુ x² + 1નો. ત્યારબાદ ખંડસ્થ સંકલન નિયમનો ઉપયોગ કરવો. તો ખંડસ્થ સંકલન નિયમથી આપણે લખી શકીએ કે u એટલે કે log x ઇન્ટુ તો ઇન્ટિગ્રેશન x² + 1 dx માઇનસ ઇન્ટિગ્રેશન d/dx log x ઇન્ટુ ઇન્ટિગ્રેશન તો x² + 1 dx હોલ ઓફ તો dx અને ઇક્વલ ટુ તો ફરી આનું સંકલન કરીએ તો
તો x³/3 પ્લસ એક્સ ઇન્ટુ log x માઇનસ d/dx log x એટલે કે 1/x અને તો આનું તો સંકલન x³/3 પ્લસ એક્સ ઇન્ટુ 1/x dx અને ઇક્વલ ટુ x³/3 પ્લસ એક્સ ઇન્ટુ log x માઇનસ અને તો લસા લઈને ગણતરી કરીએ તો 3 લસા એક્સ કેન્સલ થઈ જાય, એક્સ સામાન્ય લઈ લઈએ તો ઇન્ટિગ્રેશન તો એક્સ કેન્સલ કરીએ તો x²+3/x અથવા તો આના ખ્યાલ આવે તો અંશમાં એક્સ સામાન્ય લઈએ તો x² + 3 ઇન્ટુ x/x તો એક સ્ટેપ વધારે લખીએ તો 3x લસા લઈએ તો અહીંયા તો x³ હતા તો x³ + 3x એમાંથી x સામાન્ય લઈ લીધા તો આવું સ્વરૂપ મળે x કેન્સલ અને ઇક્વલ ટુ x³/3 પ્લસ એક્સ ઇન્ટુ log x અહીંયા પણ x સામાન્ય લઈ શકાય પણ આ સ્વરૂપે જ આપણે લખીશું. અહીંયા આનું સંકલન કરીએ તો x² તો 1/3 તો -1/3 x² + 3નું સંકલન તો x³/3 માઇનસ અહીંયા પ્લસ છે તો પ્લસ તો 3x + c. હવે આનું સાદું રૂપ આપી દઈએ તો આપણે લખી શકીએ કે x³ + 3x/3 તો x³ + 3x ઇન્ટુ log x/3 માઇનસ 1/3 x³/3 પ્લસ 3x એને તો સાદું રૂપ આપીને ગણતરી કરવી હોય તો x³/9 માઇનસ તો x + c તો આ માગેલું સંકલન. ટૂંકમાં ખંડસ્થ સંકલનના નિયમનો યોગ્ય રીતે ઉપયોગ કરતા આવડે તો અહીંયા તો આપણે ગણતરી કરી શકીએ છીએ. હવે એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 17 નંબરનો એક્ઝામ્પલ જોઈએ. ઇન્ટિગ્રેશન x ઇન્ટુ e⁻x x ઇન્ટુ e⁻x/1 પ્લસ x². તો e⁻x વાળું જ્યારે પદ દેખાય ત્યારે આપણે રીત જોઈ ગયા હતા કે તો પ્રમેય આપણને યાદ આવવો જોઈએ કે I ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન x ઇન્ટુ e⁻x/1 પ્લસ x² dx અને ઇક્વલ ટુ તો આ e⁻xના સહગુણક તરીકે તો આ વિધેય એ વિધેયને એકથી વધુ ભાગમાં વિભાજન કરવા માટે તો 1 ઉમેરો 1 બાદ કરો x + 1 - 1 ઇન્ટુ e⁻x/1 પ્લસ x² તો આવું સ્વરૂપ મળે. તો e⁻xના સહગુણક તરીકે રહેલા વિધેયને આપણે બે પદોના સરવાળા સ્વરૂપે દર્શાવી શકીએ અને એ મળતા પદો પૈકી એકનું વિકલન બીજું થવું જોઈએ. તો એવું થાય છે કેમ એ પણ આપણે ચેક કરવું પડે. તો 1 + x² વડે ભાગતા તો 1/x + 1 માઇનસ 1/x + 1² ઇન્ટુ e⁻x dx તો આવું સ્વરૂપ મળે. અને આવું સ્વરૂપ મળે તો હવે આપણે જોઈ શકીએ છીએ કે આનું વિકલન કરીએ તો આ પદ મળે એને તો પ્લસ સ્વરૂપે લખો તો આપણે આવા સ્વરૂપે લખી શકીએ. અને માટે ઇન્ટિગ્રેશન 1/x + 1 પ્લસ d/dx 1/x + 1 ઇન્ટુ e⁻x dx એટલે કે fx ઇન્ટુ f'(x) ઇન્ટુ e⁻x dx. તો 1/1 પ્લસ એક્સનું વિકલન કરીએ તો -1/1 પ્લસ x² થાય તો જે આપણને અહીંયા મળે અને માટે આપણે તો
તો આ સ્વરૂપે લખી શકીએ. તો પ્રમેયના સ્વરૂપમાં લખી દો તો fx ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ એનું સંકલન થાય, એટલે કે તો ઈ રેસ ટુ એક્સ અપોન એક્સ પ્લસ 1 પ્લસ સી એ માગેલું સંકલન. તો અહીંયા પદોની ગોઠવણી કરવાની છે અને સંકલનમાં મૂળભૂત રીતે ગોઠવણી ખૂબ મહત્ત્વની. કયા પદોની કેવી રીતે આપણે ગોઠવણી કરીએ છીએ એ ખૂબ અગત્યનું છે. તો એ બાબત આપણને સમજાવવી જોઈએ. હવે એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 19. એક્ઝામ્પલ 19 ઇન્ટિગ્રેશન 1 upon x minus 1 upon x square. તો 1 upon x minus 1 upon x square into e raised to x dx. તો અહીંયા પણ એ જ સ્વરૂપ છે. આન્સર લખીએ તો અહીંયા બે સ્ટેપમાં આપણને જવાબ મળે એવો તો દાખલો છે ઇન્ટિગ્રેશન 1 upon x પ્લસ ડી અપોન dx 1 upon xનું વિકલન તો માઇનસ 1 upon x સ્ક્વેર ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ તો dx. ઈ રેસ ટુ એક્સના તો ગુણક તરીકે બે વિધેયનો સરવાળો મળે છે, એક fx અને એનું વિકલન. તો માટે આપણે કહી શકીએ ઇક્વલ ટુ તો ઈ રેસ ટુ એક્સ અપોન એક્સ અથવા 1 upon x ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ. તો 1 upon x ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ પ્લસ સી એનું સંકલન થાય. એને આપણે લખવું હોય તો ઈ રેસ ટુ એક્સ અપોન એક્સ પ્લસ તો સી સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. અહીંયા પ્રમેયનું સીધું સ્વરૂપ આપણને આપેલું છે, માટે તો સીધો આપણે જવાબ લખી શકીએ. તેથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 21 ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ 2x ઇન્ટુ સાઇન એક્સ ડીએક્સ. તો આન્સર અહીંયા પણ આપણે લખી શકીએ કે આઈ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ 2x ઇન્ટુ સાઇન એક્સ ડીએક્સ. તો આવું સ્વરૂપ આપણને આપેલું. તો અહીંયા LIATE નિયમ અનુસાર ખંડસ્થ સંકલનના નિયમનો ઉપયોગ કરો અને ગણતરી કરો. આનું પ્રમાણિત રૂપ પણ આપણે તો યાદ રાખી શકીએ, એટલે કે ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ AX ઇન્ટુ સાઇન BX પ્લસ કે પ્લસ સી. તો એના માટેનું પ્રમાણિત રૂપ છે, પણ એ પ્રમાણિત રૂપ આપણી તો આ ટેક્સ્ટમાં આપણને આપેલું નથી. તો ખંડસ્થ સંકલનના નિયમનો સીધો ઉપયોગ કરીશું. અને તો LIATE નિયમ અનુસાર યુની પસંદગી અને વીની પસંદગી કરો. તો સૌ પ્રથમ લઘુગણકી વિધેય તો એ નથી, ત્યારબાદ પ્રતિવિધેય તો એ પણ નથી, ત્યારબાદ સમીકરણ સ્વરૂપ તો એ પણ નથી, LIA ત્યારબાદ ટી એટલે કે ત્રિકોણમિતિ વિધેય. ત્રિકોણમિતિ વિધેય સાઇન એક્સ માટે તો સાઇન એક્સને યુ તરીકે અને ઘાતાંકી વિધેયને તો વી તરીકે લો અને ઇક્વલ ટુ તો યુ એટલે કે સાઇન એક્સ ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ 2x dx માઇનસ ઇન્ટિગ્રેશન ડી અપોન dx સાઇન એક્સ ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ એક્સ dx ઓફ હોલ ઓફ dx અને ઇક્વલ ટુ તો સાઇન એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ 2xનું સંકલન તો ઈ રેસ ટુ 2x અપોન 2 તો 1 upon 2 ઇન્ટુ સાઇન એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ 2x માઇનસ ઇન્ટિગ્રેશન સાઇન એક્સનું વિકલન તો સાઇનનું વિકલન કોસ તો ઇન્ટિગ્રેશન કોસ એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ 2x એનું વિકલન તો 1 તો ઈ રેસ ટુ 2 તો એનું સંકલન ઈ રેસ ટુ 2x અપોન 2 તો ફરી આપણે 1 upon 2 બહાર લઈ શકીએ ઈ રેસ ટુ 2x dx. તો આવું સ્વરૂપ મળે. એનો અર્થ કે જેવું સ્વરૂપ વિધેયનું હતું, એટલે કે એક ઈ રેસ ટુ 2x અને સાઇન એક્સ, તો ફરી કોસ એક્સ અને ઈ રેસ ટુ 2x મળે. તો કોસ એક્સ અને ઈ રેસ ટુ 2x મળે તો ફરી ખંડસ્થ સંકલન નિયમનો ઉપયોગ કરવો પડે. તો આને યુ તરીકે અને આને વી તરીકે લો અને ફરી ખંડસ્થ સંકલન નિયમનો ઉપયોગ કરો. તો એના માટે આપણે અહીંથી શરૂઆત કરીએ કે 1 upon 2 તો સાઇન એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ 2x માઇનસ 1 upon 2 તો કોસ એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ 2xનું સંકલન ઈ રેસ ટુ 2x અપોન 2 માઇનસ ઇન્ટિગ્રેશન ડી અપોન dx કોસ એક્સ તો માઇનસ સાઇન એક્સ તો પ્લસ સાઇન એક્સ ઇન્ટુ
e⁻²x સંકલન તો e⁻²x/2 તો 1/2 તો આવું સ્વરૂપ મળે તો ઇક્વલ ટુ તો i માટે તો i ઇક્વલ ટુ 1/2 sin x ઇન્ટુ e⁻²x માઇનસ આનું સાદુરૂપ આપીએ તો -1/4 cos x ઇન્ટુ e⁻²x માઇનસ માઇનસ પ્લસ તો -1/4 ઇન્ટિગ્રેશન sin x ઇન્ટુ e⁻²x પણ ઇન્ટિગ્રેશન sin x ઇન્ટુ e⁻²x ઇક્વલ ટુ i તો માટે આપણે લખી શકીએ 1/4 ઇન્ટુ i તો આવું સ્વરૂપ મળે અને આવું સ્વરૂપ મળે તો ફરી તો આઈવાળા પદ એકત્ર કરો અને પ્લસ c1 સંકલનનું ચિહ્ન જ્યારે આપણે દૂર કરીએ તો અહીંયા એક જગ્યાએ સંકલનનું ચિહ્ન હોય ત્યાં સુધી અચળાંક દાખલ કરતા નથી પણ સંકલનનું ચિહ્ન દૂર થાય ત્યારે અચળાંક દાખલ કરવું તો એ અચળાંક આપણે દાખલ કરીશું માટે તો 1/4i અને આ બાજુ લઈ દો તો i પ્લસ 1/4i અને ઇક્વલ ટુ તો 5/4i તો 5/4 ઇન્ટુ i અને ઇક્વલ ટુ તો ફરી સાદુરૂપ આપી તો 1/2 sin x ઇન્ટુ e⁻²x માઇનસ 1/4 cos x ઇન્ટુ e⁻²x પ્લસ c1 માટે તો i ઇક્વલ ટુ તો ફરી આટલા વડે ભાગી દો તો 4/5 એટલે કે તો 2/5 sin x ઇન્ટુ e⁻²x અહીંયા 4 વડે ગુણાશે 5 વડે તો ભાગાકાર થાય તો 4/5 એટલે કે 2/5 sin x ઇન્ટુ તો ફરી આને 4/5 વડે ભાગો તો -1/5 cos x ઇન્ટુ e⁻²x પ્લસ 5 તો 4/5 c1 તો પ્લસ c જ્યાં c ઇક્વલ ટુ 4/5 ઇન્ટુ c1 માટે i ઇક્વલ ટુ તો હવે આપણે આમાંથી 1/5 સામાન્ય લઈ લઈએ તો 1/5 2 sin x ઇન્ટુ e⁻²x માઇનસ cos x ઇન્ટુ e⁻²x પ્લસ c તો એ માગેલું સંકલન તો આ માગેલું સંકલન થાય ટૂંકમાં તો સંકલન મેળવતી વખતે તો આ સ્વરૂપનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ હજુ પણ એને સરળ સ્વરૂપમાં લખીએ તો આવા સ્વરૂપે લખી શકાય કે 1/5 e⁻²x સામાન્ય લઈ લઈએ તો 2 sin x માઇનસ cos x ઇન્ટુ e⁻²x પ્લસ c તો હવેથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 23 इंटीग्रेशन x² इंटू e⁻x³ dx इक्वल टू खाली जगह वैकल्पिक प्रश्न से 4 विकल्प आपने आपेला तो अहीं i इक्वल टू इंटीग्रेशन x² इंटू e⁻x³ dx तो x³ इक्वल टू t आदेश लेता तो 3x² dx इक्वल टू dt माटे x² dx इक्वल टू 1/3 dt आव स्वरूप मळे माटे i इक्वल टू तो i में किंमत लगता x² dx की किंमत लखी दो x² dx इक्वल टू 1/3 dt तो 1/3 इंटीग्रेशन dt अने e⁻x³ तो e⁻t dt अने इक्वल टू 1/3 इंटू e⁻t प्लस c अने इक्वल टू फरी तो t की किंमत लखी दो तो e⁻t बराबर x³ तो e⁻x³ प्लस c तो मांगेलो साचो विकल्प तो माटे
સાચો વિકલ્પ, તો સાચો વિકલ્પ કયો મળે? તો એ મળે. તો કયો વિકલ્પ સાચો છે એ આપણને મેળવતા આવડવું જોઈએ. એના માટે તો આ રીતે તો ગણતરી કરો.